હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારા બધાનું આજ ન્યૂ ફ્રેશ વ્લોગમાં. ચાલો તો જો છે ને બધું કામકાજ પતી ગયું છે અને મસ્ત ફ્રી થઈ ગયા છીએ છે ને રસોઈનો ટાઈમ થઈ ગયો છે ને ત્યારે આપણે બ્લોગનું સ્ટાર્ટિંગ કરીએ છીએ. ઓકે, અને અહીંયા એટલી ગરમી છે ને કે વાત ન પૂછો. 2 દિવસથી તો બહુ ગરમી થાય છે, એટલે વરસાદનું નામ જ નથી. બીજે બધે એટલો વરસાદ પડી ગયો ને કે વાત ના પૂછો. અને અહીંયા છે ને વરસાદનું નામ જ નથી. અને હા, જો તમને લોકોને મેં કીધું હતું કે પેલું રોઝમેરી વોટરનું, તો જોઈ લ્યો, તમે લોકો જ ખુદ જોઈ લ્યો. આ બેબી હેર કેટલા આવ્યા છે જોવું છે ને. આ સાઈડ પણ એટલા બેબી હેર્સ આવી ગયા છે. જો આ એનું રિઝલ્ટ છે. આપણે કોઈ પેઇડ પ્રમોશન નથી કરતા, પણ આપણે જે મેં યુઝ કર્યું છે ને એનો તમને રિઝલ્ટ આપું છું. તો એમાં આપણે રોઝમેરી લઈ અને એને છે ને ઉકાળી લેવાનું છે. જો ખાલી એ રોઝમેરી કરવું હોય ને તો પણ ચાલે. અને એમાં છે ને તમારે મેથી અને લીમડો, મીઠો લીમડો હોય ને એ એડ કરવું હોય ને તો પણ તમે કરી શકો છો. એનાથી પણ સારું એવું બેનિફિટ મળે છે. ઓકે, તો ટ્રાય કરવું હોય તો કરી જોજો. મને તો રિઝલ્ટ મળ્યું છે એટલે હું કહું છું. આપણે કોઈ પ્રમોશન કે એવું કંઈ નથી કરતા, પણ રોઝમેરી લીવ્સ આવે છે ને લઈ લેવાના. તમે પેલું પ્લાન્ટમાંથી લ્યો ને તોય સારું, અને જે આપણે ઓનલાઈન બધી વેબસાઇટ પર ને સાઇટમાં મળે જ છે, તો ત્યાંથી પણ તમે મગાવી શકો છો. ઓકે, જો કોઈને લિંક કે કાંઈ જોતું હોય તો કમેન્ટ કરજો તો હું તમને મોકલી દઈશ. ચાલો, તો હવે રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે. આપણે રસોઈ બનાવી લઈએ, જોઈએ કે હવે આજે શું છે મેનુમાં. જમવામાં છે ભીંડા અને ટમેટાનું શાક, પછી સંભારો છે, રોટલી આપણે સ્ટાર્ટ કરી દીધું. અહીંયા છે સેન્ડવિચ, અહીંયા બીજી આપણે બનાવી લીધી છે. જો અહીંયા મમ્મી બેસી ગયા, બાકી બધા જમી કરીને આજે તો વહી ગયા છે. આજે અમારે થોડુંક મોડું થઈ ગયું. કેમ? બટેટા વાળો આવ્યો ને તો અમે બટેટા લેવા વહી ગયા તો એમાં મોડું થઈ ગયું. હાલો, તો હવે મસ્ત એવું જમી લઈએ આપણે. અમે બે બાકી રહ્યા છે ખાલી, બાકી બધા જમી કરીને વહી ગયા. બટેટા વાળો પણ જમવા ટાઈમે જ આવે. સારું, હાલો જમી લઈ. ચાલો, તો પડી ગઈ હતી સાંજ અને અમે લોકો જો નીકળી ગયા હતા બહાર. થોડું કામ હતું એટલે. અને કોને કોને ખબર છે કે આ કયો ગેટ કહેવાય જરાક કમેન્ટ કરજો. ઓકે, ચાલો, તો એ સાઈડ ગયા હતા. અને પછી જો બહાર નીકળ્યા હોય એટલે પાણીપુરી ન ખાય એવું તો કેમ બને, તો અમે લોકો જો નેચરલ પાણીપુરીમાં આવી ગયા હતા. તો ત્યાં છે ને જો ગળદી તો હતી ને કાંઈ કામકાજ પણ ચાલુ હતું. ને જો મસ્ત પાણીપુરી લેવાઈ ગઈ છે. હા, જો એની પૂરીની સાઈઝ જુઓ તમે કેવડી મોટી મોટી છે. અને મસ્ત એકદમ જોરદાર પાણીપુરી આવે છે એમની. બાન દાદા જમવા બેસી ગયા. શાક કર્યું છે, ચડે ટમેટાને. 2 મિનિટ ખમો ખાલી. મને ચામાં ઓછું ભાવે. લ્યો, શાક થાય છે. 2 મિનિટ ખમો. ટમેટો વઘાર્યું મેં. આ મને ચામાં ન ભાવે, ઓછું ભાવે. થેપલું ખાવ ને રોટલી શું ખાવ છું? ઘણા ને ટેવ હોય એવી. બર્તન વગર કરી દેતા વણેલ ગાંઠી તો હલકા કરે. વણેલ ગાંઠી પૂરી, કાચું બોલું બધું ખમણેલું, મરચા તરેલા, રીંગણા બટેકાનું ભરેલું શાક બપોરનું હતું. એટલું બનાવ્યું. હા, ગાંઠિયા ઘરે બનાવતા હશે ને? ઓલા લોટ આવે છે ને હવે તો એનો. હા, સારું આવે તમે. હા, અહીંયા જો શાક થાય છે ટમેટાનું. થેપલા ગરમા ગરમ. હવે દહીં વડા બનાવશું. શેમાં? વણેલા ગાંઠિયા. અચ્છા, બનાવશું. હાલો, હવે હું નાખી દઉં એમાં. ઘણાય ને ઘરમાં એવું હોય.
ઘણા બ્રેડ ખાતા જ ન હોય. અમે સેવ બુંદી હશે તીખા ખાવા હોય તો લઈ લે બા. આમાં એક વ્લોગ આવે છે કે સુરતથી એ લોકો શું કહેવાય અમુક જ બ્રેડ ખાય હે થાય છે હજી ચડે છે ચડે ફાસ જ છે જરાક પાણી નાખ 2 મિનિટ બેહો. આર્યા થેપલા જો ભાઈવા તમને થેપલા દાદાને મજા આવી ગઈ. ચા થેપલા કોથમરી ઓલી સૂકી મેથી નાખી છે. હાલો સાફ થઈ ગયું આપણું. ચાલો જો થેપલા ચા ગઠિયા ટમેટાનું શાક આ સંભારો છે બપોરના બે ગયા જમવા. ભાઈ બરાબર છે કઈ વાંધો નથી. વાંધો હોય તો કહેવાય કા કે સારું હોય તો કહેવાય બરાબર છે. ચાંદ થેપલા ભાવે આ સવારનું જમવાનું કહેવાય નાસ્તો ગુજરાતીને ચાલે એમ હોય. તો જો જમી કરીને ફ્રી થઈ ગયા છીએ ને આપણે બેઠા છીએ મસ્ત કામકાજ એ બધું પતી ગયું છે. જમવામાં પણ મજા જ આવી ગયા છે. ચા ને થેપલા હતા તો ઘણા દિવસ પછી એવું લાઈટ જઈમાં જઈ જોકે લાઈટ ન કહેવાય ચા ને થેપલા તેલવાળું ને સાકર સોરી ખાંડ તો બધું એવું હતું પણ કીધું ચાલો વાંધો નહીં ચાલશે. અને જોઈ લો અહીંયા સ્મિત શું કરે છે જોઈ લો. કેટલા વાગ્યા છે? 10 વાગ્યા છે ને હજી અહીંયા જોઈ લો લેપટોપ ચાલુ છે કામકાજ ચાલુ છે. ક્યારે પતવાનું છે? સારું ચાલો તો પછી શું કરવાનું છે? સૂઈ જવાનું જ કે જવાનું નથી આજે? સારું લ્યો ચાલો તો થોડી વારમાં કામ પતી જાય એટલે સૂઈ જશે. કેટલી 10 મિનિટ થશે? 10 મિનિટ ઓકે સારું ચાલો બાય બાય ગુડ નાઇટ. ચાલો તો એ કામ પતાવી લે. મારે પણ હવે કંઈ કામકાજ છે નહીં ટોટલ વસ્તુ થઈ ગયું છે. ચાલો તો તમને લોકોને આજનો બ્લોગ ગમ્યો હોય બધાને તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આપણે અહીંયા જ વિડીયોને એન્ડ કરીએ છીએ. ઓકે બાય. ચાલો તો નક્કી એવું કર્યું હતું કે કામ પતી જાય ને એટલે સૂઈ જશું પણ જો તો એ ચાચા ચક્કર મારવા માટે નીકળી ગયા અને કીધું ચાલો આપણે બધા સોડા પી આવી. તો અમે લોકો હિમાલયામાં સોડા પીવા માટે આવી ગયા હતા અને કીધું ખાલી સોડા પીવા જાઉં છું પછી ડાયરેક્ટ ઘરે આવી જશું અને ઘર પાસે જ થોડુંક દૂર છે. ચાલો તો જો મસ્ત એવી આપણી સોડા આવી ગઈ છે તો મસ્ત લીંબુ સોડા પી લઈ એટલે મજા જ આવી જાય. અને છે ને હે આ જે મશીનની સોડા હોય ને એ મને થોડીક ઓછી ભાવે કેમ કે બહુ સ્ટ્રોંગ હોય અને જે ઓલી ઠેરીવાળે આવે ને એ બહુ મસ્ત માઇલ્ડ હોય તો મજા જ આવી જાય. ચાલો તો તમને લોકોને આજનો બ્લોગ ગમ્યો હોય પાછું કહી દઉં તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઓકે ને જો ડેઈલીના આવા જ બ્લોગ આવતા રહેશે તો તમે લોકો બધા આવો જ સપોર્ટ કરતા રહેજો. થેન્ક યુ.